મહેસાણા જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો। જમીન માર્ગ અને નહેર ગળતરના સહિતના 70 પ્રશ્નો રજૂ થયા। મહેસાણા જિલ્લા સમાહર્તા કચેરી ખાતે કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકોને તેમના પડતર પ્રશ્નો અને ફરિયાદોના નિરાકરણ માટે છેક પાટનગર ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે અને જિલ્લા સ્તરે જ તેમની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવાનું છે। આ વહીવટી સભા દરમિયાન જિલ્લા સમાહર્તાએ ઉપસ્થિત અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો જાતે સાંભળી હતી। આજના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો તરફથી કુલ 70 જેટલા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રશ્નોમાં મુખ્યત્વે જાહેર જમીનો પરના ગેરકાયદેસર દબાણો, જમીન માપણી અને પુનઃ માપણીની કામગીરી, કાચા નેળિયા પર પાકા માર્ગોનું નિર્માણ, નર્મદા નહેરના ગળતરથી ખેતીના પાકને થતું નુકસાન, જમીનના ક્ષેત્રફળમાં વિસંગતતા, ગટર વ્યવસ્થાપનની સમસ્યાઓ તેમજ રાષ્ટ્રીય તેલ અને કુદરતી વાયુ નિગમ દ્વારા જમીન સંપાદન અને વળતરને લગતા ગંભીર મુદ્દાઓનો સમાવેશ થતો હતો। લોકોની રજૂઆતો સાંભળ્યા બાદ કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે તમામ સંબંધિત અધિકારીઓને કડક વહીવટી સૂચના જારી કરી હતી કે નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પ્રશ્નોની ઝીણવટભરી અને વાસ્તવિક ચકાસણી કરી નિયમ અનુસાર અને વહેલીમાં વહેલી તકે તેનું સંતોષકારક નિરાકરણ લાવવામાં આવે। વહીવટીતંત્રના હકારાત્મક અભિગમથી સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી વ્યાપી છે।